બિહાર વિધાનસભાની ચૂંટણી નેશનલ પોલિટિક્સ પર કેવી અસર કરે? બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પણ આજે પૂરું થયું અને આ વખતે બંને તબક્કાની અંદર બિહારમાં ઐતિહાસિક મતદાન થયું છે. પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે બિહાર વિધાનસભાની ચૂંટણી નેશનલ પોલિટિક્સ પર કેવી અસર કરે. બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે આખા રાષ્ટ્રના રાજકારણ ઉપર શું અસર પડી શકે એ વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બિહાર વિધાનસભાની ચૂંટણી બધી જ રાજકીય પાર્ટીઓ માટે મહત્ત્વની છે, કારણ કે બિહાર વિધાનસભાની ચૂંટણી આગળની સફર નક્કી કરવાનું છે. બધા રાજકીય પક્ષોના નેતાઓ દાવ પર છે. 2029ની લોકસભાની ચૂંટણીનો એક મંચ પણ બિહાર વિધાનસભાની ચૂંટણીથી તૈયાર થવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, આ બધાની કેરિયર છે એ પણ દાવ પર લાગેલી છે અને બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી ખબર પડશે કે કોની શું અસર પડશે. હવે હું તમને તમારી સાથે એ વાત કરીશ કે ધારો કે 14 નવેમ્બરે પરિણામો આવે અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ જીતે તો શું અસર પડે. તો ધારો કે એનડીએ જીતી જાય, એનડીએની અંદર ભાજપ છે, નીતિશ કુમારની જેડીયુ પાર્ટી છે અને બીજી પ્રાદેશિક પાર્ટીઓ છે. હવે જો એનડીએને જીત મળે અને બિહારમાં ફરીથી સરકાર બનાવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રભાવ વધી જાય અને નોર્થ બેલ્ટની અંદર ભાજપનું વર્ચસ્વ એકદમ જોરમાં વધી જાય, કારણ કે હિન્દી બેલ્ટની અંદર ભાજપ બધી જગ્યાએ છે પરંતુ બિહારની અંદર પોતે સત્તા નથી બનાવી શક્યું, પોતે આટલી આગળ સીટો નથી મેળવી શક્યું. તો બિહારની ચૂંટણી એ ભાજપ માટે પણ એક બહુ મોટો સવાલ લઈને આવવાની છે. 2029માં લોકસભાની ચૂંટણી હવે આવવાની છે, તો આ બિહારની ચૂંટણી એક મંચ તૈયાર થશે અને એનડીએને 2024માં જે ફટકો પડ્યો અને જે બહુમતી નહીં મળી એ પછી જો આ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીતશે તો એ લોકસભાના પરિણામો પણ બદલાઈ શકે અને ભાજપને બહુમતી પણ મળી શકે. એ આ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો નક્કી કરશે. બીજું કે ઓબીસીનો મુદ્દો છે, એબીસીનો મુદ્દો છે કે મહિલાઓની યોજના છે, આવી બધી જે કલ્યાણકારી યોજના છે એની રાજનીતિને વેગ મળશે, કારણ કે બિહારની અંદર મહિલાઓને ખાસ પ્રાયોરિટી આપીને મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવી અને છેલ્લી કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, હરિયાણા હોય, એમાં મહિલાઓને માટેની યોજનાઓ પર વધારે ભાર આપવામાં આવ્યો. એનડીએ જીતે તો સૌથી મોટો ફાયદો થાય ઉત્તર પ્રદેશની ઇલેક્શનમાં, કારણ કે હવે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન 2026માં આવવાનું છે, એ પછી ગુજરાતમાં પણ આવવાનું છે. તો બિહાર વિધાનસભાની ચૂંટણી પછી આ બાકીના રાજ્યોની અંદર જ્યાં ચૂંટણી આવવાની છે એમાં પણ ભાજપને ફાયદો થઈ શકે છે. જો બિહાર વિધાનસભાની ચૂંટણી એનડીએ જીતે તો હિન્દુત્વ અને સામાજિક એકતાની જે સ્ટોરી લાઈન બીજેપી ચલાવે છે એમાં ફાયદો મળે અને એમાં એ વધુ ને વધુ પ્રબળ બને. એનડીએ જીતે તો ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ જાય, ઇન્ડિયા ગઠબંધન સાવ નબળું પડી જાય અને તેજસ્વી યાદવ જેવા નેતાઓ છે કે જે અત્યારે ઉદય પામી રહ્યા છે એ પણ અટકી જાય. આમાં એનડીએની જીત થાય ને તો સૌથી મોટી અસર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પડવાની છે, કારણ કે આ વખતે ઇન્ડિયા ગઠબંધને પણ રાહુલને ચાન્સ આપ્યો છે અને રાહુલ ગાંધીની લીડરશિપમાં મહાગઠબંધન બિહારમાં બનેલું છે. તો એનડીએ જીતી જશે તો રાહુલ ગાંધીને સૌથી મોટો ફટકો પડવાનો છે, કારણ કે રાહુલ ગાંધીની કેરિયર લગભગ પતી જાય એવું એમાંથી લાગી રહ્યું છે. આ ઉપરાંત એનડીએ જીતશે તો પણ નીતિશ કુમારની કારકિર્દી ખતમ થઈ જાય
પ્રાદેશિક પાર્ટીઓ છે એની ચિંતા વધી જાય, કારણ કે એમના પોતાના સર્વાઈવલ પર પ્રશ્ન ઊભો થઈ જાય અને તેજસ્વી યાદવ, પ્રશાંત કિશોર જેવા જે છે એના માટે પણ મુશ્કેલી ઊભી થાય. કારણ કે ભારતીય જનતા પાર્ટી બિહારની અંદર ઘૂસી શકતી નહોતી, એટલા માટે જેડીયુની સાથે ગઠબંધન કરેલું, પરંતુ ગયા વખતે ખાસી એવી સીટો મેળવેલી અને આ વખતે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે એનડીએ ગઠબંધનમાં સૌથી વધારે સીટો કદાચ ભાજપને જ મળશે. આ તો વાત થઈ એનડીએ જીતે તો, પણ ધારો કે મહાગઠબંધન જીતી જાય તો મહાગઠબંધન જો બિહારની ચૂંટણીમાં જીતે તો સૌથી મોટું બૂસ્ટર ડોઝ મળે ઇન્ડિયા ગઠબંધનને, કારણ કે બધી જ વિપક્ષી પાર્ટીઓ ઘેલમાં આવી જાય અને બધા વિરોધીઓ ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને નિશાન સાધવા માટે ભેગા થઈ જાય અને એને કારણે એનડીએનું જે અત્યારે સેન્ટરમાં ગઠબંધન છે એની સ્થિરતા ઉપર પણ એક અસર ઊભી થઈ શકે. આ વિરોધ પક્ષના નેતાઓ બીજેપીની સામે એકદમ આક્રમક થઈ શકે, પણ સૌથી મોટી અસર મહાગઠબંધન જીતે તો એ થાય કે અત્યારે ભારતના ચૂંટણી પંચે જે સરની પ્રક્રિયા શરૂ કરી છે એનો વિપક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે. તો મહાગઠબંધન જો જીતી જાય તો આ સરની પ્રક્રિયા પણ અટકી જાય, કારણ કે એમનું પ્રેશર વધી જાય. અત્યારે ટીએમસી હોય, કોંગ્રેસ હોય, બધા જ અત્યારે આનો વિરોધ કરી રહ્યા છે અને મહાગઠબંધન જીતે તો રાહુલ ગાંધી એક મજબૂત નેતા તરીકે બહાર આવે. હવે આ બધા કારણો આપણે જ્યારે 14 નવેમ્બરે પેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે કે નેશનલ પોલિટિક્સ પર આની શું અસર થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.